જય માતાજી। આજે આપણે વાત કરવાના છીએ પંખીઓ વિશે, જેવા કે કબૂતર, ચકલી, બીજા અનેક પંખીઓ વિશે। પંખીઓને દાણા નાખવાથી કેટલા લાભ થાય અને પંખીઓને પાણી પાવાથી શું થાય, તો ચાલો આપણે જાણીએ। એ પહેલાં તમે અમારી આ સાહિત્ય સ્ટોરીમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે જાણીએ કે પંખીઓને દાણા અને પાણી પાવાથી તમારા જીવનમાં કેટલા લાભ થાય। કેટલાક લોકો તો એવા પણ હશે કે પંખીઓના ઘર તોડી નાખતા પણ હશે। તેના માટે નુકસાનકારક શું છે તે પણ જાણીએ। જે લોકો થોડા ઘણા ધર્મ કાર્યમાં જોડાયેલા રહેશે અથવા થોડું ઘણું રામાયણનું જ્ઞાન હોય તો તેમાં જે કાગમુસુંડીનો લેખ છે તે પૂરો લેખ દર્શાવે છે। શ્રી રામચરિત માનસ ગાન સ્વામી તુલસીજીને લખ્યો છે। તેમાં પક્ષીઓનો લેખ બતાવ્યો છે। પક્ષી એક માધ્યમ છે। ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનું સ્વરૂપ એ ઘરમાં લાવવા માટે અને સૃષ્ટિનું સર્જન કરવા। જ્યારે સૃષ્ટિ ઉપર કોઈ વધ્યું નહોતું ત્યારે પક્ષીઓએ અને કાગમુસુંડીઓને શ્રીરામની કથા સાંભળી અને વિષ્ણુદેવની કથા સાંભળી ધરતીને પવિત્ર કરી હતી। સત્યવિહીન ધરતી થઈ ગઈ હતી। આ ધરતીને સત્ય કરી હતી આ પક્ષીઓએ। એટલા મહત્ત્વના છે કે એના વંશજથી નીકળેલી મા લક્ષ્મીનું વાહન તમે જોયું છે અને આ પક્ષીઓના વંશથી જ ભગવાન વિષ્ણુનું પણ વાહન તમે જોયું છે। ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને કોઈનું પણ વાહન લીધું નથી, પક્ષીઓનું વાહન લીધું છે। આ પક્ષી એક વિશેષ વર્ગ ધરાવે છે। આ બધા પક્ષીઓમાં પણ એક નાની ચકલી હોય છે। તે સીધી આપણા ઘરમાં આવવાનું કરે અને માળા પણ નાખવાનું કરે છે। મહાલક્ષ્મી ક્યારેક તમને ફળ આપશે, ધન ધાન્ય તમે પક્ષીઓને ખવડાવેલ હોય અથવા તરસ્યા પક્ષીઓને પાણી પાવેલું હોય તો મહાલક્ષ્મી રાજી થાય। મતલબ અન્નપૂર્ણાની દયાથી થાય અને તમારા ઘરમાં હૃદયમાં પણ ભાવ પ્રગટ થાય કે મારે પણ પક્ષીઓને દાણા અથવા તરસ્યા પંખીઓને પાણીના કુંડા ભરી મૂકવા છે, તો તમને પણ 100% તમને તમારા પુણ્યનું ફળ મળશે જ। પંખીઓને પાણી પાવાની તમારી ઈચ્છા થાય કે તમારા ઉપર મહાલક્ષ્મીએ કૃપા કરી। પાણીનો કુંડો ઘરના આંગણે ભરી રાખવાથી રાહુનો પ્રભાવ તમારા ઉપર ઓછો પડે છે। તમારા ઘરની આજુબાજુ સવારના પહોરમાં જો પંખીઓનો કલરવ મતલબ કે અવાજ આવતો હોય, તમારી નકારાત્મક શક્તિ જતી હોય કહેવાય અને તમારા ઘરમાં સુખ શાંતિ થશે અને તમારો પરિવારનું જીવન સુખમય બનશે। કોઈકના ઘરમાં ચકલીને ઈંડા મૂકે છે તો કોઈકના ઘરમાં ઘણા કબૂતર પણ ઈંડા મૂકતા તમે જોયા હશે। અમુક લોકો તો એના માળા વિખેરી નાખે છે। એમને એવું લાગે છે કે અમારી બારી ખરાબ થઈ જશે। એવું માણસ અક્ષર ઘણા ખરા સિટીવાળા લોકો, કોઈ અમીર ઘરના લોકો
એવું વિચારે કે કોઈ ખોટું નથી, તો થોડાક પક્ષીઓને પણ છોડીને ઉદાહરણ કે કાગડો તમારા ઘરે આવે તો તમારા ઘરમાં કાગડો કોઈ દીએ માળો નહીં ખાય. તમારા ઘરમાં કાગડો માળો બનાવશે જ નહીં. તમે જોયું હશે કે કોઈ કે મારા ઘરમાં કાગડે ઈંડો મૂક્યો, કોઈ ના ખાય. કારણ કે કાગડો ઘરે વિયાય જ નહીં, ઈંડો મૂકે જ નહીં. કાગડો પોતે એવી જગ્યાએ ઈંડો મૂકે કે ત્યાં કોઈ પહોંચી ના શકે. હાલમાં આપણે ધરતી ઉપર રહીએ છીએ, એ પણ ધરતી એમના આપેલી જ છે ભેટ. એમ છતાં તમે પક્ષીઓના ઈંડા અને માળા નથી બનવા દેતા. એનો મતલબ એ કે તમારા ગ્રહો ખરાબ ચાલી રહ્યા છે. આ સૃષ્ટિમાં પંખીઓ ગમે ત્યાં માળો બનાવી શકે છે. ધરતી ઉપર ગમે તે જગ્યાએ રહી શકે છે. તમે તેનો માળો કે ઈંડાનો ના ફોડો, માળાના ના વિખેરો, આવું પાપ ના કરો. જે માળાને અને ઈંડાને ફોડવાનું વિચારે તો સમજવું કે એના ભાગ્ય શનિ અને કેતુ પર પ્રભાવિત થાય છે. એના જીવનમાં દુઃખ આપવાની ઘડીઓ વાગી રહી છે. તમે પણ જો પક્ષીઓના માળા અને ઈંડા પાળો તો કોઈ દી તોડતા નહીં અને ઈંડા ફોડવાનો વિચાર કોઈ દી કરતા નહીં. પણ જો બધાને રહેવાનો અધિકાર છે, પણ જો અધિકાર તમે જીતી જશો પણ ઉપર માળો તમને છોડશે નહીં. આ 100%ની વાત છે. કોઈ ખબર વગર તમે માળો ફેંકી દો, તમને ખબર નથી કે માળામાં ઈંડા છે કે નહીં, પરંતુ અચાનક આવું પાપ થાય અને પછી ખબર પડે કે આ માળામાં ઈંડા અથવા પંખીઓના બચ્ચા હતા. તો એ ભૂલ સુધારવા માટે આપણે શું કરવું, એના વિશે પણ આપણે વાત કરવાની છે. એ પણ કરીએ. પક્ષીઓ માટે એવો નિયમ બનાવો કે જેથી કરીને પક્ષીઓને પોતાનો ખોરાક મતલબ દાણા, પાણી ટાઈમસર મળી રહે અને તમારા જીવનમાં પણ પંખીઓના કલરવ, અવાજ અને આ ખોરાકને લીધે ભગવાન દયા કરે. પહેલાં તો એક વાત કે સવારે ઉઠીને તમે ચા પીવો તે પહેલાં પંખીઓ માટે મુઠ્ઠી દાણા અથવા રકાબી ભરીને, જેવી તમારી પરિસ્થિતિ એ પ્રમાણે થોડુંક પાણી કુંડામાં લઈ તમારા ઘરની આજુબાજુ અથવા તમારા ખેતરના ખૂણે ક્યાંક થોડીક જગ્યા હોય ત્યાં સવારમાં જઈ દાણા અને પાણી મૂક્યા હો. આખો દિવસ પંખી પારેવના ત્યાં ખાશે ધાન, તમારું ચણ લાખેલો ખોરાક કરશે. રોજ દાણા અને પાણી ચકલાને પાવું એ શાસ્ત્ર પણ કહેશે અને મારું પણ આવું જ જ્ઞાન છે. તમે બીમાર પડો છો ને ડૉક્ટર પાસે જાઓ, જ્યારે ડૉક્ટર તમને દવા આપે કે તમે આ દવા ટાઈમસર અથવા નિયમાનુસાર લેજો તો દર્દ તમને મટી જશે. આવી જ રીતે તમે પણ નિયમ ચાલુ રાખજો તો જ ભગવાન તમને ફળ આપવાનો જ છે. તમે એક વખત દાણા નાખો તો મને ફળ માગો તો મળવાનું નથી. કારણ કે એક વખત તમે જ્યાં દાણા નાખ્યા ત્યાં પંખી કે ચકલીઓ આવી એ દાણા તમારા ખાઈ ગઈ. બીજે સમયે કે જ્યારે તમે દાણા નાખ્યા હતા એ ટાઈમે પાછા જે 10, 15, 20 ચકલીઓ આવેલ હતી એ ચકલીઓ આપશે. અને જો તમારા દાણા નહીં નાખેલ હોય તો એ ચકલા
હાશકારો નાખશે, એને લીધે પાછું તમને પાપ લાગશે કે મને દાણા નાખ્યા નહીં. તમારો નિયમ અનુસાર દાણા નાખવા જ પડે. એમ બીજા દિવસે પણ આવે તો દાણા ના મળે તો તમને પાપ લાગે. દાણા નાખો તો કાયમ નાખજો, તો તમારા ઉપર ભગવાનની કૃપા રહેશે અને તમે જીવનમાં સદાય સુખી થવાના જ છો. જો તમે ટાઈમસર કબૂતરાને, નાના મોટા ચકલાને, ઘર આંગણે આવતા ખિસકોલીઓ એવાને ખાવાનું આપો અને પાણીની સગવડતા આજુબાજુ તમારે કરવાની, તો ઓટોમેટિક એ નાના મોટા પક્ષીઓ તમારા ઘરે પાણી પીવા આવશે, તમારો નાખેલો ખોરાક ખાવા આવશે. આ બધું ઉપરવાળો જોઈ જ રહ્યો છે, એટલે તમારે ઉપર દયા કરશે, કૃપા થશે અને તમારા જીવનમાં તમે આગળ વધશો. તમારા ધંધામાં, તમારી ખેતીવાડી, મહાલક્ષ્મી પ્રસન્ન થશે. સુખ દુઃખ હશે તો સુખ આવશે. આમ ધીરે ધીરે પંખીઓને દાણાને પાણી પાવાથી આ બધું મળી રહે છે. અમુક લોકો તો એવું પણ કહે છે કે જે ભુવાઓ છે એ પણ તમને કંઈક બાધા કે એવું આપે છે અને એના પછી તમને કહે કે તમારે રોજ સવારે એક મુઠ્ઠી ભરી અનાજ ચકલાને નાખવાનું. એનું કારણ એ જ છે કે તમારા જે કરેલા પાપ કે જે ભૂલથી થયેલો ગુનો એ ભુવાના કહેવાથી તમે દાણા લાગશો તો એ પાપ તમારા ધોવાઈ જશે અને તમને આવું બધું યાદ નહીં હોય કે હું પોતે નાખીશ તો પણ ધોવાઈ જશે. એમ છતાં તમે પેલાના કહેવાથી રોજ સવારમાં એક મુઠ્ઠી અનાજ ચકલાને નાખશો તો તમારા જે ભૂલથી કરેલા પાપો જે તમને નથી ખબર અને જાણે ત્યાં કરેલા પાપો એ બધા ધોવાઈ જશે અને તમારા જીવનમાં ધીમે ધીમે સુખ શાંતિ આવવા મળશે. તો હવે તમે અમારી આ સાહિત્ય ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા ને આવા અમે અમુક સમયે વિડીયો બનાવતા રહીશું, જેથી જીવનમાં તમે પણ સાંભળી શકો, અમે પણ બનાવવાની મજા આવે, જેથી પબ્લિકને પણ તમને પણ એવું લાગે કે વાત સત્ય છે. ચકલાને દાણા નાખવાથી પુણ્ય મળે છે. તો 100% તમે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.